हेलो विद्यार्थी मित्रों, नमस्कार। युवा उपनिषद फाउंडेशनના ડિજિટલ પ્લેટફોર્મની અંદર હું નિકુંજ વાઘેલા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપ ઘણા સમયથી ગુજરાતના જિલ્લાઓનો રેકોર્ડેડ કોર્સ છે એની રાહ જોઈ રહ્યા હતા અને આ આતુરતાનો અંત હવે આવી ગયો છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ ગુજરાતના જિલ્લાનો પરિચય કે સાહેબ આ ગુજરાતના જિલ્લાઓનો જે કોર્સ છે એ કઈ રીતે રેકોર્ડ કરવામાં આવ્યો છે, તો એની આજે આપણે માહિતી મેળવવાના છે। મિત્રો, તમને ખબર છે આ બદલાતી જતી પરીક્ષાની પદ્ધતિઓ છે એ તો તમે જોતા હશો, સાથે સાથે ગુજરાતના જિલ્લાઓ જે છે એનું ઘણું બધું મહત્વ રહેલું છે। જીપીએસસી ક્લાસ 1-2 હોય, સુપર ક્લાસ 3 હોય કે ક્લાસ 3 ની એક્ઝામ હોય, ગુજરાતના જિલ્લાઓ જે છે એની માહિતી એક્ઝામની અંદર પૂછાય છે। કારણ કે ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો તમામ માહિતી આવી જાય, બરાબર છે। ગુજરાતના જિલ્લાની અંદર તમામ માહિતી આવી જાય, ભૂગોળ હોય તો ભૂગોળ આવી જાય, એની સાંસ્કૃતિક બાબત આવી જાય, એની ઐતિહાસિક બાબત આવી જાય, વ્યક્તિ વિશેષ આવી જાય, મિત્રો સાંસ્કૃતિક વારસાના પોર્શન આવી જાય, ગુજરાતી સાહિત્યના પોર્શન આવી જાય। તો આ બધી જ વસ્તુઓ જે છે મિત્રો એ આવરવાનો પૂરેપૂરો પ્રયત્ન છે એ મારા દ્વારા મિત્રો કરવામાં આવેલો છે, બરોબર છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગુજરાતના જિલ્લાના પરિચયની અંદર આપણે આગળ વધીએ કે કઈ રીતે આપણે આ કોર્સ છે એને રેકોર્ડ કર્યો છે એનો હું તમારી સામે આજે પરિચય આપવાનો છું, બરાબર છે। એકદમ ધ્યાનથી જોજો। જો આ વિડીયોની અંદર તમે નવા હો તો આ વિડીયો છે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, પાછા સબસ્ક્રાઇબ કરજો હો વાલા। ચાલો મિત્રો આગળ વધીએ। કોર્સની વિશેષતા શું છે વાલા વિદ્યાર્થી મિત્રો? અહીંયા પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે કે જીસીઆરટી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને અન્ય ઘણા બધા આધારભૂત ગ્રંથો આધારિત આ કોર્સ છે એને રેકોર્ડ કરવામાં આવેલો છે કે જેથી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારની મૂંઝવણ ન અનુભવે। મિત્રો, ગુજરાતના જિલ્લાના તમામ પરીક્ષાલક્ષી મુદ્દાઓ જે છે એને આની અંદર આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, બરોબર છે કે ભાઈ પરીક્ષાની અંદર પૂછાયા હોય એ અને પરીક્ષાની અંદર આગળ જઈને પૂછાઈ શકે જેવા ચાન્સીસ હોય એવા પણ બાબતો છે એની અંદર મિત્રો આખો સમાવેશ કર્યો છે અને આખી સ્ટોરી ટાઈપ વાતો જે છે એની અંદર કરી છે કે જેથી તમે વ્યવસ્થિત રીતે મિત્રો જિલ્લો જે છે એની માહિતીને સમજી શકો। એનું પ્રાચીન નામ, એની સ્થાપના, શેમાંથી બનેલો છે, ક્યારે બનેલો છે, કોણ મુખ્યમંત્રી હતા, એની ઐતિહાસિક બાબત, એની સાંસ્કૃતિક બાબત, એની ભૌગોલિક બાબત, બરાબર છે, એની સાહિત્યિક બાબત હોય તો એ આ બધી જ વસ્તુ છે ને એ વાલા વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર લઈ લીધી છે। મિત્રો, વિવિધ નકશાઓ દ્વારા મિત્રો એકદમ સરળ સમજૂતી આપી છે। કોઈ જિલ્લો હોય તો એ જિલ્લાનો નકશો, એ જિલ્લો હોય તો એ જિલ્લાને આખો ગુજરાતનો નકશો, એમાં ગુજરાતના એ જિલ્લો કયો ક્યાં આવેલો છે, કયા કયા જિલ્લાઓની સરહદ ધરાવે છે, કયા કયા તાલુકાઓ છે, કયા રાજ્યોની સરહદ ધરાવે છે, કયા દેશની સરહદ ધરાવે છે, આવી રીતે મિત્રો સરળ સમજૂતી આપવાનો છે એ પૂરેપૂરો મિત્રો વાલા અહીંયાથી પ્રયત્ન કરવામાં આવેલો છે। મિત્રો, બીજી કોર્સની વિશેષતાની અંદર આગળ વધીએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલ જે મહાનુભાવો હોય અને મિત્રો કોઈ વ્યક્તિ હોય અને કોઈ મિત્રો મુદ્દાઓ હોય ને તો એની પણ અહીંયા મિત્રો સરળ રીતે સમજૂતી આપવામાં આવી છે કે ગુજરાત સરકાર દ્વારા કોઈ જિલ્લાની અંદર કોઈ વસ્તુનું ઉદ્ઘાટન થયું હોય, કોઈ નદી બાબતે કરંટ અફેરની બાબત હોય તો એ તમામ વસ્તુઓ છે એ વાલા ભાઈઓ બહેનો આપણે આની અંદર છે એ અહીંયા સમાવેશ કર્યો છે। મિત્રો, કરંટ અફેર સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ જે છે ને એનો પણ અહીંયા સમાવેશ કર્યો છે, બરોબર। એકબીજા સાથે સંબંધ ધરાવતા જિલ્લા છે એની મિત્રો ક્રમબદ્ધ રીતે રજૂઆત કરવામાં અહીંયા પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવેલો છે, બરોબર। ત્યારબાદ મિત્રો દરેક વિડીયો લેક્ચરની ફ્રી પીડીએફ એટલે કે કોઈ પણ જિલ્લો પૂરો થાય, બરાબર છે, એટલે તરત જ મિત્રો એની પીડીએફ પણ આપવામાં આવી છે કે જેથી તમે વ્યવસ્થિત રીતે એની અંદર સમજી શકો કે કઈ રીતનું લખાણ આપણે લખી શકીએ, કઈ રીતે નોટ્સ બનાવી શકાય, આ બધી જ વસ્તુની પીડીએફ પણ તમને મળશે। પછી મિત્રો આકૃતિઓ, ચાર્ટ અને એનિમેશન દ્વારા એકદમ સરળ રીતે સમજૂતી તમને મળી રહે એ પ્રકારે મિત્રો આની અંદર મેં ભણાવવાનો પ્રયત્ન કર્યો છે અને કોર્સના અંતે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરાના પ્રશ્નો જે છે એનો પણ વાલા ભાઈઓ બહેનો આપણે અહીંયા ચર્ચા કરી છે કે જેથી તમે વ્યવસ્થિત રીતે સમજી શકો, બરાબર છે। ચાલો ત્યારબાદ મિત્રો આપણે ગુજરાતના જિલ્લાઓને કઈ રીતે લીધા છે, કઈ રીતે આખું રેકોર્ડિંગ કર્યું છે આપણે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણને તમને બધાને ખબર છે કે ગુજરાત જે છે એની અંદર 3 ભાગ છે। ટોટલ ગુજરાતના 33 જિલ્લાઓ છે, આ બધાય તમે જાણો છો અને આ 33 જિલ્લાઓ છે કે જેને આપણે કેટલા ભાગની અંદર વિભાજિત કરીએ છીએ તો કે ભાઈ 3 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ, બરાબર છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત। તો કચ્છની અંદર વાત કરી પહેલા, પછી સૌરાષ્ટ્રની અંદર આવેલા 11 જિલ્લાઓ જે છે એની ચર્ચા કરી અને પછી મિત્રો તળ ગુજરાતની અંદર આવેલા જે 21 જિલ્લાઓ છે ને એની પણ મિત્રો અહીંયા ક્રમબદ્ધ રીતે અહીંયા રજૂઆત કરવામાં આવેલી છે, બરાબર। અને આ તળ ગુજરાતના તો પાછા મિત્રો વિભાગે પાડી દીધા છે કે ભાઈ ઉત્તર ગુજરાત છે,
મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતની અંદર આવેલા જિલ્લાઓ છે એને પણ વિગતવાર સમજાવ્યા છે કે જેથી તમે વ્યવસ્થિત રીતે દોસ્તો સમજી શકો. બરાબર છે. પછી મિત્રો આપણે મેળવીએ ખ્યાલ અનુક્રમણિકા. બરાબર છે મિત્રો. સૌથી પહેલા આપણે ગુજરાતની ભૂગોળ જોઈએ છીએ તો મિત્રો તમને ખબર હોવી જોઈએ ગુજરાત નામકરણ. બરાબર, ગુજરાતની ભૂગોળ જે છે એમાં ગુજરાતના જિલ્લાઓ તો આવે પણ ગુજરાતની ભૂગોળ જિલ્લાઓને સમજવા માટે સૌથી પહેલા ગુજરાત નામકરણ તો ખબર હોવું જોઈએ કે નહીં? તો ગુજરાત નામકરણ જે છે એની પણ અહીંયા માહિતી લીધી. પછી મિત્રો શું લીધું તો કે આઝાદી પછીનું ગુજરાત, કે આઝાદી પછી ગુજરાત કેવું હતું. પછી મિત્રો ગુજરાતનું સ્થાન, એની સીમા અને ગુજરાતનું ભૂપૃષ્ઠની માહિતી લીધી. અને પછી મિત્રો આપણે દરેક જિલ્લાઓ જે છે એનો અહીંયા સમાવેશ કર્યો. બરાબર છે. કચ્છ જિલ્લો છે, પછી રાજકોટ જિલ્લો છે, સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, ભાવનગર છે, બરાબર, જુનાગઢ છે, સુરેન્દ્રનગર જિલ્લો છે. પછી મિત્રો આપણે જામનગર જિલ્લો લીધો, અમરેલી જિલ્લો લીધો, પોરબંદર જિલ્લો છે, પછી મોરબી જિલ્લો છે. આવી રીતે મિત્રો તમામ જિલ્લાઓ જે છે ને એની આપણે ક્રમબદ્ધ માહિતી મેળવી છે કે જેથી તમને કોઈ પણ પ્રકારનું ટેન્શન ન આવે મિત્રો. બરાબર છે કે જિલ્લાની અંદર આવેલી તમામ માહિતીઓ જે છે એનો સારી રીતે તમે અભ્યાસ કરી શકો, એની વ્યવસ્થિત રીતે તમે નોટ્સ બનાવી શકો. અને નોટ્સ તમે બનાવો તો છો જ, પણ કઈ રીતે બનાવી એટલા માટે એની પીડીએફ પણ આપેલી છે. બરાબર છે. તો મિત્રો આવી રીતે આપણા 33 જિલ્લાઓ જે છે ને એ અહીંયા આપવાનો વાલા ભાઈઓ બહેનો આપણે પૂરો પ્રયત્ન કરેલો છે. બરાબર છે. ખેડા જિલ્લો છે, પછી મિત્રો આણંદ છે, પંચમહાલ છે, દાહોદ જિલ્લો છે, મહીસાગર જિલ્લો છે, એકદમ ક્રમમાં જ છે કે જેથી તમને કોઈ વાલા ભાઈઓ બહેનો કોઈ પ્રોબ્લેમ થવો જ ના જોઈએ ભાઈ. બરાબર છે મિત્રો. એક વખત છે ને આ કોર્સને ખરીદી મિત્રો, બરાબર છે, એકદમ વ્યવસ્થિત રીતે તમે 1 to 1 કરી લ્યો ને તો તમારું ઘણું બધી વસ્તુઓ જે છે અહીંયા તમે સારી રીતે ક્લિયર કરી શકો છો. બરાબર છે. તાપી જિલ્લો છે, ડાંગ જિલ્લો છે. હવે જુઓ મિત્રો, આપણે ગુજરાતની અંદર કઈ રીતે ભણ્યા છીએ તો સાહેબ ગુજરાતનું નામકરણ કર્યું તો ગુજરાતની અંદર આવેલા પ્રદેશો છે એના પણ પ્રાચીન નામો હોય. બરાબર છે. તો ઈ પણ વાલા ભાઈઓ બહેનો આપણે અહીંયા લઈ લીધા છે કે ગુજરાતના હાલના જે પ્રદેશો છે એના સાહેબ પ્રાચીન નામો જે છે એ કયા કયા છે ઈ પણ આપણે અહીંયા લઈ લીધા. બરાબર. ત્યારબાદ પછી મિત્રો આઝાદી પછીનું આઝાદી પછીનું જે ભારત છે, બરાબર છે, એમાં ગુજરાતની સ્થાપના કઈ રીતે થઈ, બરાબર છે, એની પણ એની અંદર વાત કરી. પછી મિત્રો ગુજરાતની અંદર ગુજરાતની સ્થાપના સમયે તમને ખબર છે મિત્રો 17 જેટલા જિલ્લાઓ હતા. બરાબર છે. પાછળથી જે નવા જિલ્લાઓ મિત્રો 16 જેટલા જિલ્લાઓ જે બન્યા મિત્રો, બરાબર છે, એ 16 જેટલા જિલ્લાઓ જે છે એ કઈ રીતે બન્યા, કોના સમયની અંદર બન્યા. જેમ કે 1964 ની અંદર સૌથી પહેલા બળવંતરાય મહેતા ગુજરાતના મુખ્યમંત્રી હતા તો એને ગુજરાતની સ્થાપના પછી 17માં પછી સૌથી પહેલા 18મો જિલ્લો બનાવ્યો. બરાબર છે. તો એ મિત્રો એ લીધું. પછી 2000 ની અંદર 2007 ની અંદર 2013 ની અંદર છેલ્લે મિત્રો જે આ 7 જિલ્લાઓ બન્યા એની પણ માહિતી લઈ લીધી. બરોબર. એના તાલુકાઓ પણ છે એ લઈ લીધા. જેમ કે મિત્રો કચ્છ જિલ્લો છે તો કચ્છની અંદર મિત્રો કેવી માહિતીઓ છે એ તમને યાદ રહી જાય એ પ્રકારે જુઓ મિત્રો શું કર્યું તો કે ભાઈ ભારતનો સૌથી મોટો છે, સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે, સૌથી વધુ દરિયા કિનારો છે, સૌથી વધુ નદીઓ છે, સૌથી વધારે મેંગ્રુવ જંગલો ધરાવે છે, સૌથી ઓછો વરસાદ મેળવતો જિલ્લો છે, સૌથી વધુ ઘેટા બકરાની વસ્તી છે, સૌથી વધારે ઊંટની વસ્તી છે, સૌથી વધારે અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતો જિલ્લો છે. તો આવી રીતે કચ્છનો 360 ડાયમેન્શનલ બાબત જે છે એનો સમાવેશ કર્યો છે. બરાબર છે. કચ્છની અંદર મિત્રો સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે. બરાબર છે. સૌથી વધારે નદીઓ છે. આ બધી જ વસ્તુઓ જે છે ને એ મિત્રો લઈ લીધી છે. પછી મિત્રો ભાવનગર છે તો ભાવનગરની અંદર ઉમરાળા તાલુકો છે તો મિત્રો ગંગા સતી પાનબાઈ વિશે પણ વાત કરી લીધેલી છે. બરાબર. એની આખી સ્ટોરી પણ કીધેલી છે. શું છે આ ગંગા સતી કોણ હતા, પાનબાઈ કોણ હતા એની પણ મિત્રો આપણે આની અંદર વાત કરી છે ભાવનગર જિલ્લાની અંદર. પછી ગીર સોમનાથ જિલ્લાની અંદર મિત્રો સોમનાથ મંદિર છે એ કોના સમયની અંદર બંધાયું, કોણે એનો જીર્ણોદ્ધાર કર્યો, કયા યુગની અંદર બંધાયું, બરાબર છે, કોણે આક્રમણ કર્યું, અત્યારે આ મંદિર કઈ રીતનું છે, કઈ શૈલીમાં છે. તો સાંસ્કૃતિક વારસાની બાબત જે છે એ પણ આપણે અહીંયા આવરી લીધી. બરોબર છે. પછી મિત્રો જુઓ સોમનાથ મંદિર છે એની રક્ષા અર્થે શહીદ થનાર મિત્રો હમીરજી ગોહિલ છે ને એની પણ વાલા ભાઈઓ બહેનો અહીંયા ચર્ચા કરી લીધી. મિત્રો જુનાગઢની અંદર મિત્રો તમને ખબર હશે લીલી પરિક્રમા. બરાબર છે. આ 36 કિલોમીટરની લીલી પરિક્રમા છે એનો કઈ રીતે પડાવ હોય, પહેલો પડાવ, બીજો પડાવ, ત્રીજો પડાવ કઈ રીતે હોય, બરાબર છે, કેટલા દિવસમાં પૂરું કરવાનું, એનો પ્રવેશ દ્વાર શું કહેવાય, કઈ જગ્યાએ પોરો ખાવાનો હોય, કઈ જગ્યાએ આ બધી વસ્તુઓ થાય, આ બધી જ વસ્તુ છે એ મિત્રો આપણે અહીંયા લઈ લીધી છે. બરોબર. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો મિત્રો બનાસકાંઠા જિલ્લો છે.
તો બનાસકાંઠા જિલ્લાની તમામ માહિતીઓ છે, બરાબર છે, એવી જ રીતે લીધી છે કે જેવી રીતે આપણે કચ્છની અંદર જોયું કે જેથી તમે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ થાવ મિત્રો. તમે આ ખાલી એક વખત જુઓ ને તો તમને મિત્રો ખ્યાલ આવે કે આ બનાસકાંઠા જિલ્લાની તમામ માહિતીઓ છે કે ઘાસચારો છે, તાલુકા છે, ગામડા છે, તાંબુ જસદ, સીસુ છે, બાજરી છે, બરાબર, દૂધ ઉત્પાદન કરતી ડેરી છે, સૌથી વધારે ગરમી છે, સૌથી વધારે બટેટાનું ઉત્પાદન છે, એ પણ લઈ લીધું. પછી મિત્રો પાટણ જિલ્લો છે. પછી પાટણ જિલ્લો જે છે તો એની અંદર મિત્રો અસાયટ ઠાકર સિદ્ધપુરની અંદર આવે, તો અસાયટ ઠાકર વિશે મિત્રો વાત કરી નાખી, બરાબર છે. એમાં ભવાઈ વિશે વાત કરી નાખી, ભવાઈની અંદર જે અમુક શબ્દાવલીઓ જે છે એની પણ ચર્ચા કરી, બરાબર છે. તો મિત્રો અહીંયા સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થઈ ગયો. મિત્રો અમદાવાદ જિલ્લો છે તો એમાં એની અંદર ભાલ પ્રદેશ, નળકાંઠાનો પ્રદેશ, વિરાટ પ્રદેશ. ભાલ પ્રદેશ કોને કહેવાય, ક્યાં આવ્યો, નળકાંઠાનો પ્રદેશ ક્યાં આવ્યો, પછી મિત્રો નળ સરોવર કોને કહેવાય, બરાબર, નળ સરોવર કોને કહેવાય, પછી નળ સરોવર પક્ષી અભયારણ્ય કોને કહેવાય, નળ સરોવર પક્ષી અભયારણ્ય કોને કહેવાય. ચાલો તમને ખબર હોય ને તો મને કોમેન્ટ કરો કે નળ સરોવર ક્યાં આવેલું છે, નળ સરોવર ક્યાં આવેલું છે, અને નળ સરોવર પક્ષી અભયારણ્ય જે છે એ ક્યાં આવેલું છે. આ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. ઓકે. ત્યારબાદ મિત્રો અમદાવાદ જિલ્લો છે તો એની અંદર મિત્રો ગુજરાતી સાહિત્ય પરિષદ તમે જુઓ મિત્રો, રણજીતરામ વાવાભાઈ મહેતાએ 1905 સ્થાપના કરી હતી. એનું જે માસિક જે છે, બરાબર, એનું જે મુખપત્ર છે એ પરબ છે, બરાબર. આ રણજીતરામ વાવાભાઈ મહેતા છે, એને કઈ રીતે સ્થાપના કરી એનું પણ આખું મિત્રો ડિટેલ આની અંદર માહિતી આપી દીધી. તો આ ગુજરાતી સાહિત્યનો પોર્શન પણ મિત્રો અહીંયા લીધો છે આપણે. તમે વિચારો, તમે જોયું ભૂગોળ આવી ગયું, સાથે સાથે સાહિત્ય આવી ગયું, ઇતિહાસ આવી ગયો, સાંસ્કૃતિક વારસો આવી ગયો, વ્યક્તિ વિશેષ આવી ગયું, એટલે કે મહાનુભાવો છે એનો પણ અહીંયા સમાવેશ કર્યો, બરાબર છે. વડોદરા છે મિત્રો, બરાબર છે, તો એની અંદર એક્ઝામની અંદર એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો. તમને ખબર હશે કે ભાઈ બળદગાડાથી ચાલતી સૌપ્રથમ ટ્રેન છે એ ક્યાંથી ક્યાં ચાલતી હતી, બરાબર છે, કેટલા કિલોમીટરની ટ્રેન હતી, ક્યાં ચાલતી હતી, એ ક્વેશ્ચન પૂછાઈ ગયો. તો વડોદરા જિલ્લાની અંદર આપણે લઈ લીધો કે ભારતમાં સૌપ્રથમ 33 કિલોમીટર લાંબી રેલવે નેરો ગેજ છે એ વડોદરા જિલ્લાના ડભોઈથી લઈ અને કરજણ તાલુકાના મિયા ગામ વચ્ચે ઈસવીસન 1962 શરૂ થઈ હતી. અહીં ચાલતી રેલગાડી સૌપ્રથમ બળદગાડા દ્વારા ચાલતી હતી. તો મિત્રો આવી માહિતીઓ પણ સમાવેશ કરી લીધો, કારણ કે આ એક્ઝામમાં પૂછાઈ ગયું છે, બરાબર છે. હા પાડો, પૂછાઈ ગયું કે નહીં, દાંત કાઢો. હા. પછી છોટાઉદેપુર, તો મિત્રો ચિત્રકલા જે છે, પિઠોરા ચિત્રકલા, બરાબર છે, જો તાજેતરમાં ચર્ચિત વ્યક્તિ જે છે, બરાબર છે, જેને મિત્રો એવોર્ડ મળેલો છે, તો આ પિઠોરા ચિત્રકલા જે છે એની તમામ માહિતીઓ આવરી લીધી. તમને તમામ માહિતીઓ એક સાથે મળશે નહીં, પણ મિત્રો તમે આ પિઠોરા ચિત્રકલાને તમે ભણશો ને તો તમને એમ થશે કે સાહેબ આવી માહિતી તો ક્યાંય જોઈ જ નહીં અમે, બરાબર. એ પ્રકારની માહિતી અહીંયા મિત્રો લીધી છે, બરાબર. પૂરો પ્રયત્ન કર્યો છે કે તમને પૂરી માહિતી મળે. પછી મિત્રો સુરત જિલ્લો, તો છે શિવાજી મહારાજ જે છે, છત્રપતિ શિવાજી મહારાજ જેને સુરતની લૂંટ કરી હતી. તો મિત્રો ખાલી આપણે લૂંટનું જ કામ હતું, બરાબર છે, કે ભાઈ 2 વખત લૂંટ કરી હતી, પણ અહીંયા મિત્રો શિવાજી છે ને એની તમામ બાબતો છે ને એનો સમાવેશ કરી નાખ્યો, કારણ કે શિવાજીના ઘણા બધા ક્વેશ્ચન છે એ એક્ઝામની અંદર પૂછાય છે, આપ સૌ લોકો જાણો છો, બરોબર. પછી મિત્રો જુઓ 3 મહત્વના વ્યક્તિઓ, તમને ખબર હશે કે ભાઈ સુરતના 3 નનના કવિ નર્મદ નંદશંકર, તુલજાશંકર મહેતા, નવલરામ પંડ્યા. તો મિત્રો મહાનુભાવો જે છે, બરાબર છે, ગુજરાતી સાહિત્યકારો જે છે એને પણ મિત્રો અહીંયા લઈ લીધા છે, બરાબર છે. બધા જ જિલ્લાઓની અંદર સેમ આવી જ રીતે લીધું છે. વલસાડ છે તો એની અંદર મિત્રો પારસીઓનું જે કાશી ઉદવાડા જે છે કે જ્યાં ઈરાન શાહ મહોત્સવ જે છે એનું આયોજન થાય છે. તો મિત્રો પારસી ધર્મ વિશે પણ અહીંયા ચર્ચા કરી નાખી કે પારસીઓ છે એ ક્યારે આવ્યા, કોના સમયની અંદર આવ્યા, એને શું કર્યું, એને ક્યાં પોતાની અગિયારી સ્થાપી, બરાબર. તમને ખબર હશે 2 ક્વેશ્ચન છે, બરાબર છે. ચાલો તમારે મને કોમેન્ટની અંદર આ પણ મને જવાબ આપજો કે ભાઈ પારસીઓનું કાશી કોને કહેવાય, આનો મને એક જવાબ આપજો. અને બીજું ક્વેશ્ચન છે કે પારસીઓનું પ્રવેશ દ્વાર કોને કહેવાય, પારસીઓનું પ્રવેશ દ્વાર કોને કહેવાય. આ બંને ક્વેશ્ચનના જવાબ તમારે મને આપવાના છે. કોમેન્ટ કરજો, હો, કોમેન્ટ કરજો. હા, હોસલો રાખજો ને કોમેન્ટ આપજો. પછી મિત્રો ડાંગ જિલ્લો છે તો એની અંદર મિત્રો જીવ્યાસોમાં મહેશે જે વારલી ચિત્રકળાના છેલ્લા ચિત્રકાર છે, બરાબર, જે મૃત્યુ પામ્યા છે, તો એના વિશે ચર્ચા કરી છે. એટલે કે વારલી ચિત્રકળા જે છે એની પણ મિત્રો અહીંયા તમને એકદમ સરસ મજાની માહિતી છે એ આપી દીધી છે ડાંગ જિલ્લાની અંદર, બરાબર છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એવો છે કે તમામ જે જિલ્લાઓ જે છે ને મિત્રો એ તમામે તમામ આપણા 33 જિલ્લાઓ, ગુજરાતની સ્થાપના, ગુજરાતનું નામકરણ, પછી ગુજરાતનું નામ કોણે પાડ્યું, કોના સમયમાં શું નામ હતું,
બરાબર છે, પછી ગુજરાત છે એ આઝાદી પછી કઈ રીતે હતું, પછી 1960 ગુજરાતની સ્થાપના થઈ, પછી ગુજરાતની અવિરત વિકાસ કઈ રીતે થયો, પછી ગુજરાતની મિત્રો અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ બીજા ઘણા બધા જિલ્લાઓ બન્યા, આની બધી જ ચર્ચાઓ છે એ મિત્રો આપણે આ જિલ્લાની અંદર કરી છે. મિત્રો મને આશા છે કે આપ સૌ વિદ્યાર્થી મિત્રો બરાબર યુવા ઉપનિષદ ફાઉન્ડેશન, યુવા ઉપનિષદ પબ્લિકેશન ને ખૂબ આપ સૌ પ્રતિસાદ આપો છો, અને આ આપનો પ્રેમ જ અમને કંઈક નવી નવી વસ્તુ કરવાનો મિત્રો ઇનિશિયેટિવ આપે છે. અને એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આપ સૌની આતુરતાનો અંત લાવવા માટે અમે આ કોર્સ રેકોર્ડેડ તમારા સામે મૂકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ ના કરી હોય તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમે ડેમો લેક્ચર જોઈ શકો છો. યુટ્યુબ ચેનલ ઉપર આપણા ડેમો લેક્ચર પણ આપેલા છે, અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જે પરીક્ષાની તૈયારી કરવા માંગો છો એ પ્રકારના મિત્રો તમે કોર્સિસ જે છે એ ખરીદી શકો છો. અને આપની સાથે યુવા ઉપનિષદનો પ્રેમ હંમેશા બન્યો રહી છે, અને આવી જ રીતે પ્રેમ બન્યો રાખવા માટે જોડાયેલા રહો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સાથે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આવજો મિત્રો.